તો વાત કરીએ મહેસાણાની, તો મહેસાણામાં 255 જે દિવ્યાંગો છે તેઓને સહાય અર્પણ કરવામાં આવી છે। સાંસદ મયંક નાયકની પિતાની પુણ્યતિથિ નિમિત્તે સહાય કરવામાં આવી છે। મોબિલિટી મિશન નિઃશુલ્ક કૃત્રિમ અંગ અર્પણ કાર્યક્રમ હતો। 300 ભજન મંડળને સંગીત સાધનોની કીટ અર્પણ કરવામાં આવી। દિવ્યાંગ લોકોને જેને હાથ નથી, પગ નથી, એવા લોકોનું 2 મહિના પહેલા અમે એક કાર્યક્રમ કર્યો હતો। એમના જે અંગો નથી એના માપ લીધા હતા અને આજે એ કાર્યક્રમમાં આ લોકોને એ અંગ આપવાનો કાર્યક્રમ લાખવડ મુકામે રાખવામાં આવેલો છે અને દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબની પ્રેરણાથી આનંદના ગરબા જે બહેનોના મંડળ દ્વારા થાય છે એવા 301 મંડળોને પણ આજે અમે સંગીતના સાધનોની કીટ આપવાના છીએ। આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી આ દેશમાં છેવાડાના માનવી સુધી, જરૂરિયાતવાળા સુધી કેવી રીતે પહોંચી શકાય એ માટેનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા કરતો હોય છે અને એ અન્વયે મેં પણ એક જવાબદાર કાર્યકર્તા તરીકે આમાં પ્રયાસ કર્યો છે। આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, મારા મિત્રો, અમારા માન્ય ધારાસભ્યશ્રીઓ, અમારા પક્ષના શીર્ષ નેતૃત્વ સહિત સૌ લોકોએ આ કાર્યક્રમમાં સહભાગી થયા છે। બધાનો આભાર પણ માનું છું અને જે લોકોને આ દિવ્યાંગોને જે અંગદાન મળ્યું છે આજે, તેઓ પોતાની આવનારી જિંદગી સુખેથી જીવે અને જે અંગ નથી એનું કૃત્રિમ અંગ મળ્યું છે એનો ઉપયોગ કરી અને પોતાનું બાકીનું જીવન પ્રગતિમય વિતાવે